સુરેન્દ્રનગર મેડિકલ કોલેજમાં દર્દીના સગાએ સરકારી યોજનાનો કડવો અનુભવ થતા વિડીયો વાયરલ કર્યો છે। અમદાવાદ મહત્વનું છે કે અકસ્માત બાદ દર્દીને મેડિકલ કોલેજમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા। સરકારની યોજના છે કે અકસ્માત થયાના 48 કલાક બાદ દર્દીઓ પાસેથી રૂપિયા વસૂલી શકતી નથી। મહત્વનું છે કે મેડિકલ કોલેજમાં આ યોજના અમલમાં છે, છતાં પણ દર્દી પાસે રૂપિયા માંગવામાં આવ્યા। नमस्कार, मारू नाम हरदीप शुक्ल है। हूँ आज मारा पप्पाનું હેન્ડલુક રોડ पर एक्सिडेंट थता अत्यारे टीबी होस्पिटले लाव्या छीए। मारा ध्याનમાં છે તે પ્રમાણે RT48 નો ગુજરાત સરકારનો કાયદો છે કે 48 કલાક સુધી અકસ્માતની કોઈ પણ હોસ્પિટલ પ્રાઇવેટ હોય ને નજીકમાં અહીંયા તમે જાઓ તો એ સરકાર એવા દાવા કરે છે કે એનો 48 કલાક સુધીનો કોઈ પણ ખર્ચ હોસ્પિટલ તમારી પાસેથી દર્દી પાસેથી લઈ શકતી નથી। એટલે મેં રજૂઆત કરી સાહેબને કે ભાઈ 48 કલાક સુધીનો તો એમને કીધું અમને 1.5 વર્ષથી સરકારે પેમેન્ટ નથી આપ્યું, એટલે અમે એ કાયદો અમલમાં રાખતા નથી ટીબીની અંદર। એટલે પછી આપણે જે DHO સાહેબ છે, ગોયલ સાહેબ, એમને મેં ફોન કર્યો હતો। એમને કીધું કે હા અમે કલેક્ટરે વાત કરી છે ને બધી વાત કરી, પણ આમાં પબ્લિકને શું સમજવું? આ સરકાર જે આ કાયદો છે એ બંધ કરે કે ભાઈ આવી રીતની કોઈ સહાયતા અમે આપતા નથી, અને જો ખરેખર હોય તો હોસ્પિટલના કેના બિલ ચૂકવીને પબ્લિકને જે મુશ્કેલી પડે છે, ખોટા ખોટા વાયદાની બધું દેખાય છે, એક બંધ કરો, અને કાં તો ખરેખર જરૂરિયાત લોકોને જે આ ફાયદો મળે એવું શરૂ કરો, એવો અમે નમ્ર વિનંતી છે।